નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની આજે 82મી જન્મ જયંતિ છે, જેને સદભાવના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આજના દિવસે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા નાગરિકોને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારતમાં માહિતી અને ટેકનોલોજી ક્રાંતિના પ્રણેતા ગણાતા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મ જયંતિ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ, વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ઉપસ્થિત રહી રાજીવ ગાંધીની પ્રતિમા તેમજ તસવીરને સૂતરની આંટી અને ફૂલહાર પહેરાવી ભાવભીની પુષ્પાંજલિ અર્પણ કરી હતી. નેતાઓએ રાજીવ ગાંધીના યુવા સશક્તિકરણ, પંચાયતી રાજ અને આધુનિક ભારત નિર્માણના વિઝનને યાદ કરી તેમને નમન કર્યા હતા. આ ઉજવણીના ભાગરૂપે કચેરી ખાતે પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્યથી વૃક્ષ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત લોકોને તુલસી, લીમડો અને અન્ય રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરીને પર્યાવરણ જાળવણીનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા, જેમનું લોંગ વિઝન હતું, દૂરંદેશી જેમને કહેવાય, જેમને આ દેશમાં એમનું એટલું મહત્વપૂર્ણ યોગદાન એવા રાજીવજી ગાંધી, જે યુવાન વયે વડાપ્રધાન બન્યા, ઓછા સમય માટે રહ્યા, પરંતુ એમના દ્વારા કરવામાં આવેલા કાર્યોને આજે પણ લોકો યાદ કરે છે. એ માટે આજે દેશ દુનિયામાં રાજીવજી ગાંધીને યાદ કરવામાં આવે છે. ખાસ કરીને આજે અમે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા રાજીવજી ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી છે, નમન કર્યા છે, શ્રદ્ધાંજલિ આપી છે. સાથે સાથે વોર્ડ કક્ષાએ અમે ટ્રી પ્લાન્ટેશનના કાર્યક્રમ કર્યા છે. હમણાં અહીંયા છોડ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. ખાસ કરીને આજે જે દેશમાં સત્તા પક્ષમાં બેઠેલા લોકો, જે લોકો યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી રહ્યા છે, ત્યારે આજે ખાસ રાજીવજી ગાંધીને આપણે એટલા માટે યાદ કરીએ કારણ કે રાજીવજી ગાંધીએ 21 વર્ષના યુવાનના જે મતાધિકાર હતો એ 18 વર્ષના યુવાનોને આપ્યો, એટલે કે વિદ્યાર્થીઓને આપ્યો. જેને કહેવાય ને કે યુવાનો માટે ક્રાંતિની શરૂઆત કરી. જે સોશિયલ મીડિયાનો યુગ અત્યારે ચાલી રહ્યો છે, આપ લાઈવના માધ્યમથી મને બતાવી રહ્યા છો, આ જે ટેલિકોમ ક્રાંતિ, એના પ્રણેતા બીજું કોઈ નહીં પણ સ્વર્ગીય શ્રી રાજીવ ગાંધી શ્યામ પિત્રોડાના માધ્યમથી લાવ્યા. મહિલાઓની વાત કરીએ તો આજે રાજકારણમાં તમે જુઓ, પોલિટિક્સ હોય કે કોઈ પણ વિભાગ હોય, દરેક જગ્યાએ મહિલાઓનું પ્રતિનિધિત્વ છે. એ સમયે 33% અનામત એ રાજીવજી ગાંધીએ શરૂઆત કરી, આજે 50% છે. અને મહિલા સશક્તિકરણ, યુવાઓના અધિકાર, ખેડૂતોને ન્યાય, હરિત ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, આ બધા કાર્યો રાજીવજી ગાંધીએ કર્યા. અને માટે જ આજે પર્યાવરણ બચાવવાની વાત હોય કે અલગ અલગ જે સંદેશ આપવાનું કામ છે એ રાજીવ ગાંધીએ કર્યું હતું. આજે એમને યાદ કરીને નમન કરીએ છીએ. દુઃખ એ વાતનું છે કે આજે જો રાજીવજી ગાંધી હોત તો અત્યારે ભારત દેશમાં જે યુવાનો, વિદ્યાર્થીઓ રોડ પર આંદોલન કરી રહ્યા છે સત્તાપક્ષ સામે, એ કદાચ ના થાત. કારણ કે લોકશાહીને, બંધારણને વધારે મજબૂત બનાવ્યા, પંચાયતી રાજને મજબૂત બનાવ્યું, એ કામ રાજીવજી ગાંધીએ કર્યું હતું. ત્યારે અત્યારના જે યુવાનો, જે ઝેનઝી છે, વિદ્યાર્થીઓ છે, ઝેન આલ્ફા, એ બધાને અમે કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસ પક્ષ તમારી સાથે છે. રાજીવ ગાંધીના વિચારો સાથે આજે પણ કોંગ્રેસ પાર્ટી અડીખમ ઊભી છે અને યુવાનો અને વિદ્યાર્થીઓના ન્યાય માટે અમે લડતા રહીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.